એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સિરપ ઉત્પાદન કરતી સુરેન્દ્રનગરની કંપની સામે પ્રથમ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે જે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે। એમપીમાં કફ સિરપથી 116 બાળકોના મોત થયા હતા। મુદ્દે ફાર્મા કંપની સામે તપાસ તેજ કરવામાં આવી છે। પ્રથમ રિપોર્ટ સેન્ટ્રલ એજન્સીએ રજૂ કર્યો છે। સુરેન્દ્રનગરમાં સિરપ બનાવતી કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં આ સિરપનું ઉત્પાદન થતું હતું, જેમાંથી ઝેરી તત્વો મળી આવ્યા છે। શાપ ફાર્મા કંપની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રથમ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। શાપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે। એક તરફ વડોદરા ખાતે પણ તપાસ તેજ થઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની કંપનીનું પણ નામ સામે આવ્યું છે, જે તપાસ તેજ કરવામાં આવી છે। પ્રથમ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે, અપડેટ જણાવશો। ખાસ કરીને જે મધ્યપ્રદેશમાં જે સિરપનું સેવન કરવાના કારણે 16 થી વધુ બાળકોના મોત નિપજવા પામ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા હાલ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાતની 2 ફાર્મા કંપની સામે હાલ તપાસ ચાલી રહી છે અને સુરેન્દ્રનગરમાં જે આ કંપનીઓ આવેલી છે તેના રિપોર્ટ પણ સરકારમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। આજે પ્રથમ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને જે ડીઈપી નું પ્રમાણ હોય છે તે સૌથી વધુ હોવાનો ચોંકાવનારો ધડાકો હાલ થવા પામ્યો છે। હાલમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન તો હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ સુરેન્દ્રનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। આ કંપનીના મેનેજર છે, તેમની સામે વાત કરશું। કેવા પ્રકારની તપાસ કરવામાં આવી અને આ કેવા પ્રકારની સિરપનું ઉત્પાદન હાલ ચાલી રહ્યું હતું? અમારે ત્યાં 2 દિવસ પહેલા તપાસ કરવામાં આવેલી હતી, જેના સેમ્પલ આજે અમારે લોકલ લેવલે તપાસ કરી રહ્યા છીએ, લેવલે ટેસ્ટિંગ થઈ રહ્યા છે, બહાર પણ ટેસ્ટિંગ માટે છે। તેનો રિપોર્ટ 2 થી 4 દિવસમાં આવશે, તેના પછી અમે એનો પ્રેસ રિલીઝ છાડીશું। ખાસ કરીને કેવી સિરપનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને કેટલા સમયથી કરવામાં આવતું હતું? 10-12 વર્ષથી અમારી કંપની ચાલુ। અને કઈ સિરપ બનાવો છો? સિરપ એસિડિટી વગેરે 6-7 કંપનીની દવાઈ બને છે। અને કયા કયા રાજ્યમાં મોકલો છો, આપ આયાત કરો છો? અમે કોઈ રાજ્યમાં નથી મોકલતા, અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ કરી। તો અહીંયા મધ્યપ્રદેશ સુધી ગઈ કેવી રીતે? માર્કેટેડ કંપનીઓ એનાથી ગઈ, અમારાથી તો નહીં। અમે તો માર્કેટિંગ નથી કરતા, મેન્યુફેક્ચરિંગ જ કરી। તો ક્યાં વેચવા આવ્યો હતો આ સિરપનો? તો ક્યાં વેચ્યો હતો? તો મધ્યપ્રદેશ સુધી જતો રહ્યો? એ મને ખ્યાલ નથી, અમારે ખ્યાલ નથી। હાલ કંપની ચાલુ કે બંધ? આ કંપની ચાલુ છે। અને કઈ 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 એજન્સી પાસ કરી? અહીં કઈ એજન્સીઓ આવી હતી તપાસ કરવા આવ્યા હતા, એનો રિપોર્ટ અમને હજી સુધી મળ્યો નથી, એનું નોટિફિકેશન કઈ આવ્યું નથી ગવર્મેન્ટ દ્વારા। કેટલા સેમ્પલો લેવામાં આવ્યા? એ તો અમને કોઈ ખ્યાલ નથી કેટલા સેમ્પલો લીધા છે। માત્ર તપાસ કરી જતા રહ્યા? તપાસ કરી અને ડોક્યુમેન્ટ તપાસની વગેરે કરી। સેમ્પલ ના લીધા? એક પણ સેમ્પલ લીધા? સેમ્પલ તો લીધા હોય ને તપાસ કરવા માટે, અને અમારા દ્વારા પણ લોકલ ટેસ્ટિંગ વગેરે ચાલુ છે। કઈ કઈ સિરપ બનાવો છો ખાસ મુખ્યત્વે? આમાં તો આડઅસર આ થઈ છે, બાળકોને શું કહેશો? તો ટેસ્ટિંગ થયા પછી ખ્યાલ આવી શકે। હાલ કોઈ ખબર? આપણે આટલા વર્ષમાં અમારો અનુભવ છે, એમાં તો કોઈ દિવસ આવું થયું નથી, અને અમારું નામ હજી ક્યાંય આવેલું નથી। ખાસ કરીને જે મૂડી રોડ ઉપર સ્ટેપલિકા કંપની આવેલી છે, ત્યાં પણ તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો હતો। દિલ્હીની એજન્સીઓની ટીમો દ્વારા અલગ અલગ પ્રકારના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ નમૂના છે તે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જીએસટી દ્વારા જે વાતચીત કરવી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર રાજેન્દ્ર પટેલ એવું જણાવી રહ્યા છે કે જે આ કંપની સામે જે તપાસ શરૂ કરવામાં આવી હતી અને જે મધ્યપ્રદેશમાં 16 જેટલા બાળકોના મોત નિપજ્યા છે, ત્યારે આ દિલ્હીની એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। તેનો પ્રથમ રિપોર્ટ સરકારમાં રજૂ કરવામાં આવી રહ્યો છે। હજુ આ ગુપ્ત કવરમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, એટલે આગામી દિવસોમાં જ્યારે જાહેર થશે ત્યાં કયા કારણોસર આ જે મોત બાળકોના થયા છે તેની ચોક્કસ વિગતો સામે આવશે। હાલમાં છેલ્લા 10-12 વર્ષથી આ કંપની છે તે ચાલી રહી છે, સિરપ સહિતની વસ્તુનું ઉત્પાદન કરી રહી છે
અને ખાસ કરીને આ જે કંપની દ્વારા સિરપ છે તે મોકલવામાં આવી રહી હતી અને ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા મધ્યપ્રદેશ સુધી તેનું સપ્લાય કરવામાં આવતા હોવાનો પણ તપાસમાં ચોંકાવનારો ધડાકો થયો છે. આગામી દિવસોમાં જ્યારે આ જે બંધ કવર છે તે ખુલશે ત્યારે આ જે 16 થી વધુ બાળકોના મોત નિપજવા પામ્યા છે તેનું સચોટ કારણ બહાર આવશે. પરંતુ હાલ ગુજરાતની બે જે ફાર્મા કંપનીઓ છે તેમની સામે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અલગ અલગ સિરપોના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન દિલ્હીથી આવેલી ટીમો દ્વારા પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ સમગ્ર જે તપાસના અંતે રિપોર્ટ છે તે પ્રથમ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અને રિપોર્ટ બાદ જ આ સમગ્ર ઘટનાનો જે 16 જેટલી વધુ બાળકોના મોત નિપજવા પામ્યા છે તેનું સચોટ કારણ આવી શકશે અને જો કંપનીની બેદરકારી હશે તો તેની સામે પણ ભરવાની તૈયારી સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગ દ્વારા દેખાડવામાં આવી છે. આમ પણ ગુજરાતનો આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ગુજરાતમાં આવેલી 500 થી વધુ ફાર્મા કંપનીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જે પૈકી સુરેન્દ્રનગરની 2 કંપનીઓમાં આ સિરપનું ઉત્પાદન થતું હોય અને તેના સેવનથી આ 16 થી વધુ બાળકોના મોત થયા હોવાનો પણ હાલ ચોંકાવનારો ધડાકો થયો છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જી આભાર જોડાવા માટે અને માહિતી